નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્યમાં હાલમાં ચાલી રહેલી 24,700 જેટલી જે શિક્ષકોની ભરતી છે તે પૂર્ણતાના આરે છે અને આગામી 30 એપ્રિલ સુધીમાં માનનીય શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે આ તમામ 24,700 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે। ત્યાં આ જે અટકળો છે તેના વચ્ચે મિત્રો રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી દ્વારા અતિ મહત્વના સમાચાર બહાર પાડવામાં આવે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં જે ચાલી રહેલી શિક્ષણ સહાયકોની જે ભરતી છે તેમાં જગ્યામાં વધારો કરતો જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે। તો રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે આ જે ઘટમાં પડેલી જગ્યાઓ છે જે મિત્રો ઓલરેડી પહેલાં ભરતી કરાઈ પરંતુ ખાલી પડેલી જગ્યાઓ જે છે તેમાં શિક્ષણ સહાયકની જગ્યા તરીકે ભરવામાં આવશે તેવો અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવે છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ ભરતીમાં ખાલી પડેલી જગ્યાના કારણે આ શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો આપ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, શિક્ષક ભરતી વગેરેના લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાતના શિક્ષકો માટે ખુશીના સમાચાર આવે છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણલક્ષી મોટો નિર્ણય લીધો છે। શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કર્યો છે, જે અંતર્ગત જૂના શિક્ષક તરીકે 2230 શિક્ષકોને શાળા ફાળવણીની અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જે અંતર્ગત ખાલી રહેલી કુલ 3178 જેટલી જગ્યાઓ હાલમાં ચાલી રહેલી જે શિક્ષણ સહાયકની ભરતી છે તેના દ્વારા ભરવામાં આવશે। એટલે કે નવા શિક્ષણ સહાયક દ્વારા જે છે તે 3100 જગ્યાઓ જેટલી ભરવામાં આવશે। હાલમાં ચાલી રહેલી શિક્ષણ સહાયક ભરતીમાં ખાલી પડેલી જગ્યાનો ઉમેરો કરી કુલ અંદાજિત 10,700 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી અને શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે માહિતી આપી છે। તો મિત્રો સૌથી મહત્વના ન્યૂઝ છે કે જે ગુજરાત રાજ્ય સરકારના જે જૂના શિક્ષકોની જે ભરતી હતી જેમાં લગભગ મિત્રો જૂના શિક્ષકોની ભરતી કુલ 5,500 કરતાં વધારે હતી, પરંતુ તેમાંથી 2230 જેટલા શિક્ષકોએ જ સ્કૂલ શાળાઓ સિલેક્ટ કરી છે। અતિ જે આ ભરતીમાં ખાલી પડેલી જગ્યાઓ 3178 છે તેને મિત્રો જે છે તે આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે છે તે મિત્રો એડ કરી દેવાથી હવે નવી જે અંદાજિત જગ્યાઓ છે તે 10,700 જેટલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 10,700 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે મિત્રો। તો આ અતિ મહત્વના સમાચાર છે કે રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો શિક્ષણ સહાયકની જગ્યામાં કુલ 3178 જગ્યાઓનો વધારો કરી દીધો છે। જય હિન્દ, અસ્તુ।